શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 51મા શ્લોકનો અર્થ છે, સમતાયુક્ત મનીષી સાધકો કર્મજન્ય ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈને નિર્વિકાર પદને પ્રાપ્ત થઈ જાય છે. જેવો સમતાથી યુક્ત છે તેવો જ વાસ્તવમાં મનીષી અર્થાત બુદ્ધિમાન છે. 18મા અધ્યાયના 10મા શ્લોકમાં પણ કહ્યું છે કે જે મનુષ્ય અકુશળ કર્મોથી દ્વેષ નથી કરતો અને કુશળ કર્મોમાં રાગ નથી કરતો તે મેધાવી એટલે બુદ્ધિમાન છે. કર્મ તો ફળના રૂપમાં પરિણમે જ છે, એના ફળનો ત્યાગ કોઈ કરી જ નથી શકતું. જેવી રીતે કોઈ ખેતીમાં નિષ્કામ ભાવથી બીજ વાવે તો શું ખેતીમાં અનાજ નહીં ઉગે? વાવ્યું છે તો પેદા અવશ્ય થશે. એવી જ રીતે કોઈ નિષ્કામ ભાવપૂર્વક કર્મ કરે છે તો એને કર્મનું ફળ તો મળશે. આથી અહીં કર્મજન્ય ફળનો ત્યાગ કરવાનો અર્થ છે કર્મજન્ય ફળની ઈચ્છા, કામના, મમતા અને વાસનાનો ત્યાગ કરવો. એનો ત્યાગ કરવામાં બધા જ સમર્થ છે. સમતાયુક્ત મનીષી સાધકો જન્મરૂપી બંધનથી મુક્ત થાય છે, કારણ કે સમતામાં સ્થિર થઈ જવાથી તેઓમાં રાગ, દ્વેષ, કામના, વાસના, મમતા વગેરે દોષો કિંચિત માત્ર પણ નથી હોતા. આથી તેઓના પુનર્જન્મનું કારણ જ નથી રહેતું. તેઓ જન્મ મરણ રૂપી બંધનથી સદાના માટે મુક્ત થઈ જાય છે.